પણ હાવ હોય છે હો. તમારે શેળાયું બેળાયું વાળવું ન પડે, એમને દોવાની કીધેલી છે. હાલો મિત્ર, તો જય હિન્દ, જય માતાજી બધાને. તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અને સવારમાં જ નાહી ધોઈને મસ્ત મજાના ચાર થઈ ગયા છે, અને ઘરનું કામ બધું પૂરું થઈ ગયું છે. અને જો હું વહી આવી છું બગીચામાં આંટો મારવા. અને જો ફૂલડા કેવા મસ્ત મસ્ત ઉગડ્યા છે. અને અમુક અમુક જો હુકાઈ ગયા છે, એવું બધું છે. અને હું જો સવારમાં વહી આવી છું આંટો મારવા બગીચામાં. અને કાલ અમે લાવ્યા છીએ ગા, તો ગા તમને દેખાડું. જો સવારમાં ઝાકળ બહુ છે હો, પણ જો આવું બધું છે અમારા બગીચામાં. અને જો ગુલાબ ઉઘડે છે. અને વિડીયોમાં ઠેઠ ઊંધી બના રહીજો. અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને અહીંયા જો પણ કેવો મસ્ત ફૂલડા ઉગડ્યા છે કરણના. જો પાંદડું તમને થોડાક પાંદડા દેખાય, બાકી બધા ફૂલ જ દેખે. એવું બધું છે. તો હાલો હવે તમને દેખાડું ગા અમે કાલ લાવ્યા ઈ ગા છે. અને એની આરે છે વાસળી, અને વૈયાણી એને 1.5-2 મહિના જેવું થયું છે. અને દૂધ છે અમે કાલ સાંજે દોઈથી 2.5-3 લીટર જેવું છે. ને જો આ ગા લાવ્યા છે. 2 દુબળી છે, અને 2 અજાણું પડે એટલે ઓછું ઓછું ખાય છે. પણ વાંધો નહીં આવે, 2 નીરા કરશું એટલે ખાધા કરશે. અને વાસળી તો ખાય છે કાભુરા. જો તો જય માતાજી બધાને. જો ગા લાવ્યા છે, આમ ગીર માંથી છે, પણ થોડીક દુબળી છે એટલે થઈ જશે હારી. નીરા કરશું એટલે કા આમ કોઈ છે છોકરા બોકરા પાસે વિયા જાય, કઈ ઊંચું માથું કરે ને એવી છે. ઓલી અવડી અવડી ગા આવે, ઓલી પૂંગા નૂરું કે એવી લેવી છે, પણ આટલું બધું બજેટ નતું. એ તો બહુ મોંઘી આવે ને. હા, 1.5 લાખ રૂપિયા કિંમત છે. આપણે આ દેખી હારી. ના મારતી નથી એટલે વાંધો ન આવે. આમ ગીર માંથી જ છે. હાલો તો હવે જાય ડુંગળી ખેવા. અમે જો ડુંગળી ખેવાનું મુહૂર્ત કરી દીધું. 2 દી ઘર મેળે ખેંઈએ અને પછી કરી નાખીએ દાળિયા કા. પછી એક દી ટેમ્પો લાવશું એટલે મોળાય જશે ને ભરાઈ જશે. ખેંચી તો નાખીએ ઘર મેળે, એવું છે બધું. અને ગા પણ હાવ હોય છે હો. તમારે શેળાયું બેળાયું વાળવું ન પડે, એમને દોવાની કીધેલી છે. એમને દોવાઈ દે, નકર રજાયણા હોય તો એને તો પાછા બધા આદમી નહીં દોતા હોય. અમારે તો અહીંયા આદમીને કોઈને આવડતું નથી, એટલે મને આવડે, અમારા માને આવડે, એ 2 દોઈ એટલે દોવા દે છે. નગર ઘણા માલ તો આદમીના યવા હોય તો એ બાયુને પાસે ન જવા દે. હાલો જઈ ડુંગળી ખેવા. ગાય માતા ગાય માતા ગાય માતા ગાય માતા ગાય માતા. આમથી ગાની સેવા કરવી જ પડે નહીં. હાલો તો જો હવે જઈ છીએ ડુંગળી ખેવા. અને ડુંગળીનું મુહૂર્ત કાલ કરી દીધું હતું. 2 દી ખેંચીએ એટલે ખેંચાઈ જાય. ઘર મેળે ખેંચા કરીએ. અને જો ઢબ્બુને ખબર પડી ગઈ કે ભાગી છે એમ, એટલે મળી ગાંગરવા. અને વિયાને એ તો બધા વી જશે આગળ, હું વાહે રહી ગઈ. તો હાલો હવે પોગી છે ડુંગળીએ. હાલો તો જો ડુંગળીએ પોગી જશે. અને આટલી કાલ ખેંચી હતી
તો જો અમારે આવી છે ડુંગળી, કલર આવો છે ને આવી ડુંગળી છે, બે પાકી પાકી છે, એવું બધું છે. અને પાછો આખો દી તો કાંઈ ખેંચવાની હોય નહીં, રીંગણા હોય એટલે રીંગણા હાવ બપોર સુધી ખેંચીએ, પછી પાછા રીંગણા ઉતારવા જઈએ. આજ તો જેમ થાય એમ ખરું, રીંગણા ઉતારવાના હોય કે આખો દી ખેંચવાની હોય એ તો નથી ખબર, પણ વિયાનના પપ્પા જેમ કહે એમ કરશું, એવું બધું છે. અને રીંગણાથી ઘણા થઈ ગયેલા છે એટલે ઉતારવા પડે એમ જ છે. તે કાંઈ કાલ તો આખો દી નહોતી ખેંચવાની, કાલ અડધો દોરો રીંગણા ઉતાર્યા હતા. હાલો તો જો અહીંયા આરુષિની મીડા છે ખેંચવા. વિયાનના પપ્પાને વારો છે જો આગળ ખેંચવાનો, આમ નહીં. મને ડુંગળી બહુ ઉડે. તો અમને નહીં ઉડતી હોય? હે, અમને નહીં ઉડતી હોય? મને બહુ ઉડે. તમને ઉડે ને અમને ન ઉડે? સારું હાલો તો. Years later. હાલો તો જો થઈ ગયા છે બપોર, અને હવે જઈએ છીએ બપોરા કરવા. અને અત્યારે વાગ્યા છીએ 1માં 2 મિનિટની વાર છે, 2 મિનિટની વાર છે. અને હવે જઈએ છીએ બપોરા કરવા. અને જુઓ એટલી ડુંગળી ખેંચી છે અહીંથી ત્યાં મોલ્લા સુધી, અને આ એટલો ભાગ બાકી છે. હવે જમી આવી અને પછી પાછા જમી કાઢવીને પાછા વહી આવી. ને 2 જણા ખેંચતા હતા એટલે તો એ ઘણી ખીઈ નાખી. અને ડુંગળી જો આવી છે, અમુક મોટી ને ઝીણી ને એવી છે બધી. તો જો આવી છે ડુંગળી. હાલો તો પોગી જઈએ હવે ઘેરે. માં જો હાલતા ચા બોલાય બની બધી લઈને. હાલો તો જો ઘેરે તો પોગી જતા. વિયાનભાઈ એમ કહે છે કે મારા પપ્પા હેઠે છે ઈ કે. તો હવે જઈએ છીએ હું ને વિયાનભાઈ બે હેઠે. રવિ ઊભો તો રે. કાં ટમેટા? એ હુકાઈ ગયેલા થોડા ખવાય બટા. તા એ હુકાઈ તો જશે ટમેટી. હે બે ટમેટી ક્યાં ઠેકાણે ટમેટી છે મને દેખાય? ક્યાં જાઓ? આમ આમ આમ. તો જો આ અહીંયાથી રોપ સાટી દીધો છે ફુલેવરનો. ક્યાં? તો જો આ પાછો અવડો અવડો થઈ ગયો છે. અહીંથી તે ઠેઠ વલ્લા પર સુધી તો જા બધે ઉગી ગયો છે. બબે બબે પાંદરે થઈ ગયો છે. જાઓ તો બબે બબે પાંદરે થઈ ગયો છે. ને એક પાછું કાલને પમદી સાઈડ ને ભાઈ. હે તો કોને? હાલો તો આગળ હાલવા મળો ને. જો આમાં બધી ફુલેવરનું બીજ છે. અને પાછા કંઈક 6 ઓલા 10 પેકેટ 10 પેકેટ લાવેલા છે. એ પાછળ બોલા જે આપણે ફુલેવર સાટેલો હતો કે નહીં એમાંથી બી સાટેલો છે. હા નાળિયેર. ને
આમાં આ બીજું પાણી તો પાછો અવડો થઈ જાય, બીજું પાણી પી ગયો આમાં ઓલામાં. કા મોટી કેરી છે? ક્યાં? ઓલા આંબે. તો વિયાનભાઈ જો કેરી ભાળી જશે ઈ કે મોટી કેરી છે સામે એમ કે. અહીંથી તો ચોરી તે અવડી કેરી થઈ ગઈ છે આથણાની. કઈ બે આંબા છે આથણાના કાવ્યા? બીજી બધી ખાવાની? લે તો હું તો એમ કહું કે બધી ખાવાની તો આથણાની એક કે નહીં હોય? હે ભાઈ? હે આથણાના બે જ આંબા છે, બીજી બધી કે છે? બીજી બધી ખાવાની. ઠીક. તો તાર બપત કઈ દેખાતા તો નથી? તો જો અમે તો આમ ફરી ફરી નીકળ્યા તો વિયાનના બપ્પા આમ ઓલા ખૂણે ન્યા તાર બાંધે. અમને એમ કે આમ બીરકામાં હશે. તો હું વિયાનભાઈ બે હું વિયાનભાઈ બે આમ ફરી ફરીને આવ્યા કાવ્યા. અને વિયાનભાઈ જો ઈ છે રાય. અને વિયાનભાઈ જો એક પતંગ લઈ લીધી. ક્યાં? ક્યાં? ધારે? એક આંબામાં હલવાઈ જાય. દોરો જ બતાનો. તો જો અમે મા દીકરો બે એટલે કોઈ જાસી. અને હારવાર રસકો વાટતા જઈ. જો તો અમારો રસકો ઈ જો વાયર હરખો કરે. ઓલા રોજડા સાંજે આવી જતી ડોડા ખાઈ જા. અને ઈ બાંધે છે ગલોપડીઓ. વાયર તો બાંધી દીધેલા છે. અને જો ડેમમાં જો હાઈટ બેઠી વી મોટી જબ્બર છે. બે છે, એક આમ ઓલકા છે ને એક આમ છે. તું પા લહર તો નહીં ભાઈ જરી જ. હાલો તો જો વિયાનના બપ્પા પાસે પોગી જશે. હાલો તો જો હું અહીં તાર બાંધતો ને ના સાંઈ આવી અને જોઈ રસકો વાડવા મળી. મને ફોન દઈ દીધો. કા સવારમાં રસકો નતો નીરો, હુકલ ખડ ને એવું નીર્યું છે. સવારમાં બે ઝાકળ હતો કે નહીં? સવારમાં બે ઝાકળ હતો એટલે વાઢવા નહોતા આવ્યા. તે હુકલ ખડ નીર દીધું. તે હું કહું બપોરે વાઢી આવશું. તે હવે બપોર થઈ જતી હારો વઢે નીરાય છે. ઝાકળમાં તો બધું પલ્લી જાય. તો જો ભાઈ કટકો લઈને દઈએ. પતંગ ગોતતો આવ્યો. હે કેટલી છે એમ તો જો? કેટલી પતંગ છે? આંબામાં ભલાઈ ગઈ. યા તો બાય અને યા તો આંબામાં. એમ? હા. અને યા દોતી લીધી. હાલો તો જો અહીંયા પડખે ડેમ જ છે. તો ડેમ કેટલો હવે પાણી રહ્યું આપણે જોઈએ. મેં તો જોયું જ છે, તમને દેખાડવું છે. જો તો આ છે ડેમ પાલીતાણાનો ખારો ડેમ. ખાલી થઈ ગયો, થોડુંક ભર્યું પાણી. આમ તો દરવાજા બાજુ તો બહુ હશે, પણ આટલું થોડુંક ભર્યું. અને ઓલા પણ છે હાઈટ એવું મોટું. અહીંયા જરી અહીંયા જરૂર જો હમણાં તમને ઝૂમ કરીને બતાવું. જરી આ મોટું બગલું આવે એને હાઈડ કહેવાય. હાઈડ કે ભાઈ
જો એ ઉતરે છે બે હેતું જાવ હમ. બેની તે સામેથી યા સામે હમ તે સામે જો બતા જવાય તમે કેવું લાગશે હાલો તો જો તમને ડેમ દેખાડ્યો અને હવે જઈ જમવા ક્યારે આમ ઓલો બપોરા કરવા અને જો અહીંયા હું તાર બાંધતો આપણે આ તાર લાવેલા છે રોજડા બહુ આવી જાય છે તે તાર લાવ્યા ને આ ડીમિયા છે ગલોપડા વોટર પંપ આવે આ બેટરીથી જગે લાઇટની જરૂર ન પડે આમ આ ગલોપડા લાવ્યા ને એટલો તાર અને તાર આટલો બાંધી દીધો આપણે હાલો તો જો વિયાનભાઈ વાટે ઊભા છે તો વટાઈ ગયું કે તાર બસ એક કોળી વાટલો તો હાનના વાટલે હું હાલો હાલો તો ભૂખ લાગી હાલ હાલો તો જો ભાઈ ગયા રસકો વટાઈ ગયો અને જો અહીં પોટકું ચડાવી દીધું છે લઈને ભાગી હવે તમે તો હાનના થી બાંધશો કે ગલોપડા હા અને રોજડા આવી જાય તે ફૂલેવરનું બી સાટેલું હતું ઈ ખાઈ ગયા હમ બોલો ખૂંદી નાખ્યો ફૂલેવરનું બી સાટેલું હતું ઈ થી ખૂંદી નાખ્યો હજી કાલને પમદી જ સાઈડ હવે હરખું ઉગે તો હારું નકર કાઢી નાખે હાલતું ઉજે તો નો હરખું ઉગે તો હું હાલો તો રોંઢા કરી પછી પાછા વહી આવીશું ગલોપડા બાંધવા અને સાંઈ વહી જશે ડુંગળી ક્યાં A few moments later. હાલો તો જો બપોરા કરી લીધા છે અને અત્યારે વાગી જશે 2:30 હવે 3:30 વાગ્યા સુધી ડુંગળી ખેંચશું ને પછી જવાનું છે રીંગણા ઉતારવા અને આ વિડીયો અહીંયા પૂરો કરી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય